મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે જુઓ કે આપણે આ ચેપ્ટરમાં ગઈકાલના લેક્ચરમાં જોઈ ગયા કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કોને કહેવાય. હવે સરેરાશ પરથી આપણે તત્ક્ષણિક ઝડપ અને તત્ક્ષણિક વેગની વાત કરીએ. એટલે કે આજના આપણા લેક્ચરમાં આપણે વાત કરીશું કે તત્ક્ષણિક, જો આને કોઈ તત્કાલીન પણ કહે તો બંને વસ્તુ એક જ છે. એટલે તત્ક્ષણિક વેગ અને તત્ક્ષણિક ઝડપ. જોઈએ એને શું કહેવાય. તો હવે જુઓ કે આપણે સરેરાશ વેગ માટે આવી વાત કરી કે સરેરાશ વેગ એટલે કે v બાર બરાબર સ્થાનના થતો ફેરફાર એટલે x2 - x1 છેદમાં એના માટે લાગતો સમય એટલે t2 - t1 એટલે કે આને આપણે કહ્યું ડેલ્ટા x અપોન ડેલ્ટા t. હવે સરેરાશ વેગ એ ગતિ દરમિયાન વેગ અથવા ઝડપ વિશેની ચોક્કસ માહિતી આપી શકતો નથી. ઉદાહરણ તરીકે તમે આવું વિચારો, એટલે પહેલી તમે અહીંયા આગળ વિધાન શું કર્યું કે આ સરેરાશ વેગ એ ગતિ દરમિયાન મળતા વેગની ચોક્કસ માહિતી દર્શાવી શકતો નથી. એટલે કે માહિતી આપતું નથી. એ તો માત્ર આપણને એટલું જ માહિતી આપે કે આપેલ સમયમાં એને કેટલું સ્થાનાંતર કર્યું અને એના માટે કેટલો સમય લાગ્યો, બેનો ગુણોત્તર લઈએ તો એ વેગની જે આપણને જુદી જુદી કિંમતો વચ્ચે મળતી હોય એ બધાનું કંઈક સરેરાશ કરીને આપે. તો અહીંયા આગળ જોઈએ કે આને સમજવા માટે હું આવું કંઈક ઉદાહરણ વિચારું કે માનો કે કોઈ એક કાર એ અમદાવાદથી વડોદરા જાય છે. એટલે અમદાવાદથી વડોદરા ગતિ કરે તો એને કાપેલું અંતર એટલે આ ગતિ દરમિયાન કારે કાપેલું અંતર એ માનો કે 120 કિલોમીટર છે અને તેના માટે લાગતો સમય એ ધારો કે સમય ડેલ્ટા t બરાબર 2 કલાક છે. એટલે કે એક કાર 120 કિલોમીટરનું અંતર કાપીને 2 કલાકમાં વડોદરા પહોંચે છે. માટે અહીં આગળ જો આનો સરેરાશ વેગ લઈએ તો સરેરાશ વેગ આપણને શું મળશે કે ડેલ્ટા x ની જગ્યાએ 120 તો ડેલ્ટા t ની જગ્યાએ 2 એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાક. આપણે એનો સરેરાશ વેગ મળે. હવે મારો પ્રશ્ન એ છે કે કારે ગતિની શરૂઆત કરી ત્યારથી લઈને એ ગતિ કરતું વડોદરામાં અટકે ત્યાં સુધી એનું જે કારનું કિલોમીટર છે એ તમને સતત 60 ઉપરનો આંક દર્શાવશે ખરું. એટલે કે કાર ગતિની શરૂઆતથી તે અંત સુધી સતત એક જ સરખી કિંમતના વેગ
60 કિલોમીટર પર કલાકની ગતિ કરે છે એવું તમે કહી શકશો ખરા? એ વસ્તુ શક્ય જ નથી, પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. ક્યારેક કારની ઝડપ એ તમને 60 કરતા ઓછી પણ બતાવે, ક્યારેક 60 કિલોમીટર કરતા વધારે પણ બતાવે. એટલે એનો અર્થ એ કે આ તો માત્ર તમને કુલ અંતર ભાગ્યા કુલ સમય લો એટલે તે મુસાફરી દરમિયાનની તમને સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ આપે. એનાથી એ 2 કલાકના સમય દરમિયાન ક્યારે આ ઝડપ 60 કરતા વધારે હતી કે ક્યારે 60 કરતા ઓછી હતી એ માહિતી આ સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપથી મળતી નથી. ચલો હવે જુઓ કે આના બદલે એટલે કે અહીંયા આ જે અવલોકનો છે એ 2 અવલોકનો એની વચ્ચેનો સમયગાળો, ચલો આ સમયગાળો એ ડેલ્ટા ટી બરાબર 2 કલાક હોય તો આ વેગની માહિતી એ પૂરતી ચોક્કસ નથી. હવે આ માહિતીની ચોકસાઈ વધારવા માટે માની લો કે આ સમયનો ગાળો ડેલ્ટા ટી એ ઘટાડીને 1 કલાક કર્યો. એટલે દર 1 કલાકે કાર કેટલું અંતર કાપે છે એ જોતો જાઉં અને એના ઉપરથી કે અહીંયા આગળ ગણતરી કરું અને એ કરીશ તો વેગની જે કિંમત મળશે એની ચોકસાઈમાં કંઈક વધારો થાય, એ કંઈક વધુ મળે. એટલે પહેલા કિસ્સામાં જે ચોકસાઈ હતી એના કરતા બીજા કિસ્સામાં ચોકસાઈ કંઈક વધુ મળી. એટલે એટલીસ્ટ આપણને એવી માહિતી મળે કે પહેલા 1 કલાક દરમિયાન આપણે વધારે ઝડપથી ચાલતા હતા કે બીજા 1 કલાક દરમિયાન વધુ ઝડપથી ચાલતા. પણ હજુ પણ આ 1 કલાકની વચ્ચેના સમયગાળામાં એ વેગના મૂલ્ય વિશેની કે ઝડપ વિશેની માહિતીની ચોકસાઈ હજુ મળતી નથી. કારણ કે 1 કલાકની વચ્ચેના ભાગમાં પણ ક્યારેક એ ઝડપ જે એની કલાક માટેની સરેરાશ ઝડપ મળે એના કરતાં વધુ હોય, ક્યારેક ઓછી પણ હોય. હજી મારે જો આ માહિતીની ચોકસાઈ વધારવી હોય તો આ સમયનો ગાળો ડેલ્ટા ટી એ ઘટાડીને 30 મિનિટ કરી દો. એટલે દર અડધો કલાકે અંતર માપતો જાઉં, એના ઉપરથી વેગ શોધતો જાઉં તો આ ચોકસાઈ છે એ હજી કંઈક વધુ મળે. એ 30 મિનિટના બદલે ધારો કે આ સમયગાળો ઘટાડીને 15 મિનિટ કરું તો હજુ આ માહિતીની ચોકસાઈમાં વધારો થતો જાય. આનો અર્થ એમ થયો કે આ 2 ક્રમિક અવલોકન વચ્ચેનો, ચલો 2 ક્રમિક એક અવલોકન વચ્ચેનો સમયગાળો જેમ ઘટે તેમ એ ગતિ વિશેની એટલે કે વેગ વિશેની માહિતીની ચોકસાઈ વધે. એટલે જેમ જેમ હું સમયગાળો ઘટાડતો જાઉં, જેમ કે આપણે 2 કલાકમાંથી 1 કલાકનો સમયગાળો કરું 2 અવલોકન વચ્ચે, તો ચોકસાઈ પહેલા 2 કલાક વખતે મળતી હતી એના કરતાં વધુ મળી. કે 1 કલાક એટલે 30 મિનિટનો સમયગાળો કરું એટલે 4 વખત હું વેગની કિંમતો શોધું તો એ ચોકસાઈ હજુ કંઈક વધારે મળી. એમ 30 મિનિટમાંથી 15 મિનિટ કરું તો હજુ ચોકસાઈ વધે. એમ 10-10 મિનિટ અવલોકન લઉં તો હજુ પણ ચોકસાઈ વધતી જાય. એટલે આ રીતે જેમ જેમ આ 2 ક્રમિક અવલોકન વચ્ચેનો સમયગાળો ઘટાડતો જાઉં એમ એ સમય દરમિયાન એ ગતિ વિશેની મને જે ચોકસાઈ છે એની અંદર કંઈક વધારો મળતો જાય.
તો આનો અર્થ એ કે જો આપણે ડેલ્ટા ટી બરાબર 0 લઈએ તો જે સમયે જાણવા માંગીએ તે જ સમયે વેગ મળે. પણ એ શક્ય નથી. કારણ કે ડેલ્ટા ટી શૂન્ય લો તો જે સમયે મારે માહિતી જોઈએ છે એ જ સમયે માહિતી મળી કહેવાય. પણ જો હું ડેલ્ટા ટી શૂન્ય લઉં તો પદાર્થ કોઈ એક સમયે એક જ સ્થાન ઉપર હોય, એટલે કે એક જ સમયે પદાર્થ બે જુદા જુદા સ્થાન પર અસ્તિત્વ ધરાવી શકે નહીં. એટલે એક જ સમય માટે તો પદાર્થ ક્યારેય બે અલગ અલગ સ્થાન ઉપર હોય નહીં. અને ગતિ ત્યારે થઈ કહેવાય કે પદાર્થના સ્થાનમાં જો સતત ફેરફાર થતો હોય તો. એટલે આનો અર્થ કે ડેલ્ટા ટી બરાબર 0 લઈએ તો એ ગતિ વિશેની માહિતી જે છે એ મેળવવી શક્ય નથી. હવે જો એ શક્ય ના હોય તો એ વસ્તુની આપણે એકદમ નજીક જઈ શકીએ અને મેથેમેટિક્સ એ નજીક જવા માટેની આપણે સગવડ કરી આપી કે આપણે અહીંયા આગળ આ સમયનો ગાળો એ ડેલ્ટા ટી એનું લક્ષ્ય શૂન્ય લઈશું. એટલે ડેલ્ટા ટી બરાબર 0 નથી લઈ શકાતું, એટલે ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય લઈશું. એટલે એને આપણે મેથ્સની ભાષામાં આમ લખાય કે લક્ષ્યને અંગ્રેજીમાં લિમિટ કહેવાય. એટલે આ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આને કહેવાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ચાલો આને વાંચવું હોય તો કેવી રીતે વંચાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ એટલે ની તરફ જાય છે, ટેન્ડ્સ ટુ 0. બરાબર. આનો અર્થ શું થયો? એટલે આ જે છે આનો અર્થ કે ડેલ્ટા ટી એનું મૂલ્ય શૂન્યની એકદમ નજીક છે. પરંતુ શૂન્ય નથી. મેથેમેટિક્સમાં કોઈ પણ વિધેયનું લક્ષ્ય આપણે લઈએ તો એનો અર્થ એ કે એ વિધેયની કિંમત એની નજીક જાય પણ એ કિંમત મેળવી શકે નહીં. જેમ કે અહીંયા આપણા પાસે વિધેય એટલે સમયનો ગાળો છે. આપણે સમયનો ગાળો ડેલ્ટા ટી નું લક્ષ્ય આપણે શૂન્ય લઈએ છીએ. એનો અર્થ એ કે ડેલ્ટા ટી ની કિંમત શૂન્યની એકદમ નજીક જાય પણ એ ક્યારેય શૂન્ય થઈ શકે નહીં. એટલે એનો અર્થ એ કે એટલે કે ડેલ્ટા ટી બરાબર 0.000 આવા ગમે તેટલા 0 મૂકો પણ છેલ્લે ઓછામાં ઓછો એક તો હોય. તમે મન પડે એટલા 0 મૂકી શકાય વચ્ચે પણ છેલ્લે ઓછામાં ઓછી સંખ્યા એક તો હોય જ. અને આ હોય તો આને તો આ કિંમતને ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0 ના લખી શકાય પણ એને ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય કહેવાય. એટલે આ રીતે જ્યારે આપણે અહીંયા આગળ વેગ જોઈતો હોય, વેગની એકદમ ચોકસાઈપૂર્વકની કિંમત જોઈતી હોય તો સૈદ્ધાંતિક રીતે તો મારે સમયનો ગાળો ડેલ્ટા ટી શૂન્ય લેવો પડે. પણ પ્રાયોગિક રીતે ડેલ્ટા ટી ની કિંમત શૂન્ય લઈ અને ગતિ મેળવવી એ શક્ય છે જ નહીં. માટે
સમયનો ગાળો, બે ક્રમિક અવલોકન વચ્ચેનો સમયગાળો શક્ય એટલું ઘટાડતો જાઓ અને ઘટાડીને એને શૂન્યની એકદમ નજીક લઈ જાઓ, એટલે મેં ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય લીધું કહેવાય. અને જો આ સમયના ગાળા ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય લઈએ તો એ સમયે જે આપણને વેગ મળે એ વેગને આપણે તત્ક્ષણિક વેગ કહીશું. એટલે એનો અર્થ એ કે માટે હવે જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ શૂન્ય હોય તો મળતા વેગને તત્ક્ષણિક વેગ કહેવાય. આ રીતે જ્યારે સમયનો ગાળો ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય લઈએ ત્યારે જે વેગ મળે એ વેગને તત્ક્ષણિક વેગ કહેવાય અને તેને v બરાબર લિમિટ ડેલ્ટા x અપોન ડેલ્ટા ટી જ્યાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આમ લખાય. એટલે આ એનો તત્ક્ષણિક વેગ થયો કહેવાય. પણ અહીંયા આગળ લિમિટ ડેલ્ટા x અપોન ડેલ્ટા ટી જ્યાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ને x નું t ની સાપેક્ષે વિકલન કહેવાય. મેથેમેટિક્સમાં તમે કલનશાસ્ત્ર ભણશો અને કલનશાસ્ત્રમાં તમે જોશો કે જ્યારે આ ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય હોય ત્યારે આપણે જે ગુણોત્તર લઈએ ડેલ્ટા x અપોન ડેલ્ટા ટી એ ગુણોત્તરને x નું t ની સાપેક્ષે વિકલન કહેવાય. મિત્રો વિકલન એટલે સાવ સાદી ભાષામાં વાત કરું તો કોઈ એક વિધેય બીજા વિધેય સાથે બદલાતું હોય તો એ બંનેના અતિ સૂક્ષ્મ ફેરફારોનો ગુણોત્તર એટલે એ એક અંશના વિધેયનું છેદવાળા વિધેયની સાપેક્ષે વિકલન કહેવાય. દાખલા તરીકે અંશમાં વિધેય છે આપણું સ્થાન x તો છેદમાં વિધેય છે સમય t. કણ અથવા પદાર્થનું સ્થાન x એ સમય t સાથે બદલાય છે માટે સ્થાનનો અતિ સૂક્ષ્મ ફેરફાર એટલે ડેલ્ટા x અને સમયનો અતિ સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા t આ બેનો ગુણોત્તર એટલે x નું t ની સાપેક્ષે વિકલન કહેવાય. અને માટે કહેવાય કે માટે આ તત્ક્ષણિક વેગ તત્ક્ષણિક વેગ v બરાબર આપણે આમ લખી શકાય dx upon dt. તો અહીંયા આગળ આ dx upon dt એટલે d ગુણ્યા x છેદમાં d ગુણ્યા t નથી. એટલે જો ભૂલમાં d d અહીંયા કેન્સલ કરી અને x upon t લખશો નહીં. આ dx એટલે x નો અતિ સૂક્ષ્મ ફેરફાર એટલે મેથ્સની ભાષામાં એ x નો વિકલિત ફેરફાર. એમ dt એટલે સમયનો અતિ સૂક્ષ્મ ફેરફાર એટલે સમયનો વિકલિત ફેરફાર. તો આને કહેવાય x નું t ની સાપેક્ષે વિકલન. એટલે આ આપણને તત્ક્ષણિક વેગ આપે અને માટે કહેવાય કે પદાર્થના સ્થાન x નું સમય t ની સાપેક્ષે વિકલન કરવાથી તે પદાર્થનો તત્ક્ષણિક વેગ મળે.
એટલે આ રીતે મને આ તત્ક્ષણિક વેગ મળે. એટલે મારે તત્ક્ષણિક વેગ જોઈતો હોય તો શું કરવાનું કે પદાર્થના સ્થાન દર્શાવતું જે વિધેય હોય એ વિધેયનું સમયની સાપેક્ષે વિકલન શોધવાનું, એટલે મને એનો તત્ક્ષણિક વેગ મળે. હવે જો મિત્રો, વિકલન એ તમે ભણશો 12મા ધોરણના મેથેમેટિક્સમાં, પણ વિકલન અને સંકલન એટલે કે કલનશાસ્ત્રનો ઉપયોગ આપણે 11મા ધોરણના ફિઝિક્સમાં કરવો પડશે. માટે એ વિકલન માટેના અમુક નિયમો તમારે એ સામાન્ય રીતે માત્ર યાદ રાખવાના. તે વિકલનના જે નિયમો છે એ નિયમો તમારે આટલા નિયમો તો પહેલા યાદ રાખવાના કે વિકલનના નિયમો જો વિધેય x સમય t સાથે એટલે કે સ્થાન x સમય t સાથે બદલાતો હોય તો પહેલો એક નિયમ કે dx⁻n/dt એટલે કે સ્થાન x⁻n વડે અપાતું હોય તો x ની n ઘાત હોય તો એનું વિકલન કરો તો એ વિકલનનું પરિણામ મળે n dn x⁻n−1 dx/dt. એટલે કે અહીંયા જે ઘાત છે એ સહગુણકમાં આવી જાય. જ્યારે વિકલન થાય ત્યારે ઘાતમાં 1 નો ઘટાડો થાય અને ફરીથી dx/dt લખાય. એટલે આ રીતે આ વસ્તુ આપણને દર્શાવે કે આપણે x⁻n નું t ની સાપેક્ષે વિકલન કરતા આ પરિણામ મળેલું છે. એટલે પહેલો એક નિયમ કે x⁻n હોય તો એનું t ની સાપેક્ષે વિકલન આ રીતે મળે. હવે માનો કે આ t ની સાપેક્ષે આવા જુદા જુદા બે વિધેય છે x અને y, બંને સમય સાથે બદલાય છે અને પરિણામ x અને y ના સરવાળાથી કે બાદબાકીથી મળતું હોય, એટલે કે d/dt of x ± y dt. તો આના માટે મળે dx/dt પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ dy/dt. એનો અર્થ એ કે બે વિધેયના સરવાળા કે બાદબાકીના વિકલન હોય તો આપણે બંને વિધેયના વ્યક્તિગત રીતે વિકલનો શોધી લેવાના. પછી એ સરવાળા હોય તો બંને વિકલનના પરિણામના સરવાળા લેવાના, બાદબાકી હોય તો બંનેની બાદબાકી લેવાની. ત્રીજી વસ્તુ કે જ્યારે આ બે ગુણાકારમાં હોય તે વખતે પહેલું અચળ વત્તા બીજું અચળ અને પહેલાનું વિકલન, એટલે કે ગુણાકારનું વિકલન હોય, બે વિધેયના ગુણાકારના વિકલન હોય તો પરિણામ કઈ રીતે મળે કે પહેલું અચળ બીજાનું વિકલન વત્તા બીજું અચળ પહેલાનું વિકલન. એટલે આ રીતે વિકલન મળે. ત્યાર પછી જો આપણી પાસે કોઈ પદ m બરાબર અચળ હોય તો આ m નું t ની સાપેક્ષે વિકલન. ચલો, જો એ પદ અચળ છે તે અચળ ક્યારે કહેવાય કે એની કિંમતમાં ફેરફાર થતો હોય તો નથી, અને જો એની કિંમતમાં સમય સાથે ફેરફાર થતો ના હોય તો સમય ગમે તેટલો બદલાય પણ એ m ની કિંમત બદલાતી નથી, એટલે અંશમાં m નો ફેરફાર શૂન્ય થાય અને માટે આ ગુણોત્તર શૂન્ય થાય, એટલે કે અચળાંકનું વિકલન શૂન્ય થાય. અને પાંચમો નિયમ આ યાદ રાખવાનો કે d/dt of mx કે જ્યાં m અચળ છે તો નિયમ તો આ ગુણાકારમાં લાગુ પડ્યો
પહેલું એટલે m અચળ, બીજું એટલે x નું વિકલન, હવે વત્તા બીજું એટલે x અચળ અને પહેલાનું વિકલન કોઈ m અચળ છે તો m નું વિકલન કેટલું? 0 અને x ગુણ્યા 0 એટલે 0. માટે ટૂંકમાં યાદ રાખવાનું કે વિકલન થાય ત્યારે જો ગુણાકારમાં અચળાંક હોય તો એ અચળાંક વિકલન થતા પહેલા બાર કોમન નીકળે. વિકલન એ માત્ર વિધેયનું જ થાય. એટલે આ વિકલનના આટલા નિયમો તમારે આ આવતી વખતના લેક્ચર સુધીમાં તૈયાર કરી યાદ કરીને રાખવાના. કારણ કે તમે જે કંઈ દાખલાઓ હવે ગણશો કે આગળ જે કંઈ ભણીશું એ બધું આ નિયમોનો ઉપયોગ કરી અને આપણે વિકલન કરવાના આવશે. તો અહીંયા આના ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે અમારે તત્ક્ષણિક વેગ જોતો હોય તો તત્ક્ષણિક વેગ એટલે સ્થાન x નું સમયની સાપેક્ષે વિકલન મળે. હવે જો અમારે તત્ક્ષણિક વેગની દિશા જોઈતી હોય તો કેવી રીતે મળે? ચલો એ દિશા માટે હું જોઉં તો હું એમ કહું કે આ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે હોય. ચલો અહીંયા સમય, અહીંયા સ્થાન x, આલેખ કંઈક આ રીતે આમ વક્ર બનતું હોય. તો હવે જો કે પહેલી વખતે માનો કે હું સરેરાશ વેગ માટે આ સમય t1 નો, સમય t1 નો એટલે આ 0 છે, આ t1 છે એટલે સમયનો ગાળો કેટલો થયો? t1. તે વખતે આ અંતર આટલું કપાયું. તે વખતે વેગની દિશા લો તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ આ વેગ ગયો. એટલે આ પ્રથમ કિસ્સામાં આપણને આ વેગની દિશા એટલે કે આને v1 ની દિશા કહો. ચલો એટલે આ જે તીર છે એ v1 ની દિશા દર્શાવે. હવે જો સમયનો ગાળો ઘટાડો t2 લો કે જે લેસ ધેન t1 છે. ચલો t2 લઈશ એટલે અંતિમ સ્થાન અહીંયા આવશે. પહેલામાં માનો કે અંતિમ સ્થાન એ આ p1 ઉપર હતું તો હવે અંતિમ સ્થાન અહીંયા p2 પર આવે. એટલે આ o અને p2 વચ્ચેનો સરેરાશ વેગ જોઈતો હોય તો મારે o અને p2 ને જોડવાનું. એટલે આ જે છે એ આ બે વચ્ચેના વેગ v2 ની દિશા આપે. તો આનો અર્થ એવો થયો કે જેમ જેમ આ સમયનો ગાળો ઘટાડતો જાવ એમ કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એને જોડતો રેખાખંડ એ આ વક્રના સ્પર્શકની દિશામાં આવે. દાખલા તરીકે અહીંયા મારે તત્ક્ષણિક વેગ જોઈતો હોય તો અહીંયા હું વક્રને સ્પર્શક દોરું. તો હવે જેમ જેમ સમય ઘટે એમ આ વેગની દિશા એ સ્પર્શકની નજીક આવે. એટલે કે જેમ સમય ડેલ્ટા t ઘટે તેમ વેગની દિશા એ ગતિપથના સ્પર્શક તરફ જાય. અને માટે અહીંયા કહી શકાય કે તત્ક્ષણિક વેગ માટે એટલે તત્ક્ષણિક વેગની દિશા એ ગતિપથને તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આ આપણી પાસે તત્ક્ષણિક વેગ અને એની દિશા માટેની વાત થઈ. હવે જો આપણે તત્ક્ષણિક વેગ છે એના માત્ર મૂલ્યની વાત કરીએ, દિશાની વાત ન કરીએ તો એ આપે આપણને તત્ક્ષણિક ઝડપ. એટલે મિત્રો આજના આ લેક્ચરમાં આપણે જોયું
કે તત્ક્ષણિક વેગ અને તત્ક્ષણિક ઝડપ કોને કહેવાય અને સરેરાશ વેગ પર અને તત્ક્ષણિક વેગ બે વચ્ચેનો તફાવત શું કહેવાય એના વિશેની વાત કરી. હવે આના પરથી આપણે આગળ હવે આવતીકાલના લેક્ચરમાં જોઈશું કે પદાર્થ જ્યારે અચળ વેગથી ગતિ કરતો હોય તો એનો ગતિપથ કેવો મળે, બદલાતા વેગથી ગતિ કરતો હોય તો ગતિપથ કેવો મળે, તો એનો વેગ બદલાતો હોય તે ગતિ કયા પ્રકારની કહેવાય, એ બધી માહિતીઓ આવતીકાલના લેક્ચરમાં આપણે ભણીશું. અત્યારે અહીંયા સુધી ભણી લીધું, આટલું તમે તૈયાર કરો એટલે આગળ આવતીકાલ ભણીશું. ત્યાં સુધી બાય બાય, આવજો, ગુડ બાય.